સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકોના મોત થયા છે। જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયાનું મોત નિપજ્યું છે, તો ગટર સફાઈ કરવા ઉતરતા 2 કામદારોએ જીવ ગુમાવ્યો છે। મુંગળાઈ જવાથી 2 કામદારોએ છેલ્લા શ્વાસ લીધા। સેફટી સાધનો વિના ગટર સફાઈ માટે કામદારો ઉતર્યા હતા અને મોતને ભેટ્યા છે। પાટડી શહેરની અંદર એક ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે। એક જયેશભાઈ અને ચિરાગભાઈ પાટડિયા નામના 2 આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ થયા છે સફાઈ કામ કરતા। પાણીના સંપની અંદર ઉતરીને કામ કરવા જતા ભૂંગળીને મૃત્યુ પામ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાય વગાડીને વારંવાર કહેતી આવી છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય, માથે ઉપાડવાની વાત, માથે મેલું ઉપાડવાની વાત હોય કે હાથે મેલું ઉપાડવાની વાત હોય, આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં। પરંતુ દર અઠવાડિયે, દર મહિને આવા વાલ્મીકી સમાજના ખાસ કરીને યુવાનો, આશાસ્પદ યુવાનોના મૃત્યુને ભેટે છે। આ ખૂબ જ કરુણ ઘટના છે, એનાથી હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। આ વિડીયોના માધ્યમથી હું સરકાર પાસે માંગણી કરું છું કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને રૂપિયા 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે। કારણ કે સરકાર ગાય વગાડીને અનેક વખત કીધું છે કે ગુજરાતની અંદર મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ થઈ ગયું છે, પરંતુ એ વાત ખોટી છે। કોઈ જ મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ નથી થયું અને હું હાલ વિદેશમાં હોવાથી પીડિત પરિવારની મુલાકાત લઈ શકતો નથી, પરંતુ મારા પાર્ટીના કાર્યકરોને, આગેવાનોને વિનંતી કરું છું કે એ લોકો પોતે જઈ અને પીડિત પરિવારની મુલાકાત લે અને સરકાર પાસે આ માંગણી મૂકે કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને એક વ્યક્તિને નોકરી આપવામાં આવે। તો આજ મુદ્દે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સચિન, સુરેન્દ્રનગરનું પાટડી અને પાટડી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। મુંગળાઈ જવાથી 2 કામદારોના મોત થયા છે। ગેસ ગળતરની આ ઘટના, સચિન, કેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે પાટડીમાં? બીજો વાત કરવામાં તો પાટડી નગરપાલિકાના 2 કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી ગેસ ગળતરથી મોત નીપજ્યા હતા અને પાટડી પમ્પિંગ સ્ટેશનમાં મોટર તેમજ સફાઈગીરી કામગીરી દરમિયાન એક સગીર અને એક અન્ય કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીના મોત નીપજ્યું અને હાલ બંનેના મૃતદેહ પાટડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પીએમ હતા અને પાટડી હોસ્પિટલ ખાતે અત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા છે। સચિન, ખાસ કરીને પરિવારજનો શું કહી રહ્યા છે? તેમની માંગ શું છે? પરિવારજનો અત્યારે ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી રહ્યા છે। જી બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।